હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ દીપાસ કિચન. તો આજે આપણે પપૈયાનો સંભારો બનાવવાના છીએ અને તે ઘરે કેવી રીતે બનાવવો તે જોઈશું. તો તેના માટે મેં અહીંયા કાચું પપૈયું લઈ લીધું છે અને તેને ધોઈને આપણે છીણી લેવાનું છે. તો હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરી દઈશું. રાઈ થઈ જાય એટલે તેમાં થોડા મેથી દાણા ઉમેરી દેવાના છે. મેથી દાણા નાખવાથી સંભારાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ આપણે તેમાં હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. ત્યારબાદ લીલા મરચાં ઉમેરીશું. લીલા મરચાં મેં અહીંયા થોડા વધારે પ્રમાણમાં લીધા છે, કારણ કે મારા ઘરમાં બધાને લીલા મરચાંનો ટેસ્ટ વધારે પસંદ છે. તમને તમારા ટેસ્ટ મુજબ તમે ઓછા વધારે કરી શકો છો. ત્યારબાદ આપણે તેમાં હળદર અને ધાણા જીરું ઉમેરી દેવાનું છે. જે સંભારો આપણે વઘારીને બનાવતા હોય એમાં લાલ મરચાંનો ઉપયોગ કરવાનો હોતો નથી. લાલ મરચાંથી આ સંભારાનો ટેસ્ટ સારો નહીં આવે, એટલે લીલા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે. પપૈયાની છીણ ઉમેરી દઈ તેમાં મીઠું અને ખાંડ ઉમેરી દઈશું. ત્યારબાદ બધું મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ કરી લઈ અને તેને થોડીવાર થવા દેવાનું છે. જે પપૈયાનો સંભારો આપણે વઘારીને કરીએ તેમાં કોઈ દિવસ લાલ મરચાંનો ઉપયોગ થતો નથી. હવે ઉપરથી થોડું લીંબુનો રસ ઉમેરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણો પપૈયાનો સંભારો, જે સ્વાદમાં ખૂબ જ મસ્ત લાગે છે. ઉપરથી આપણે થોડા કોથમીર ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બન્યો છે. હવે આપણે બીજી મેથડથી બનાવીશું. તો તેના માટે પણ મેં અહીંયા પપૈયાનું છીણ લઈ લીધું છે. તેમાં ધાણા જીરું, મીઠું અને લાલ મરચાં નાખીને મિક્સ કરી દેવાનું છે. બરાબર મિક્સ થઈ જાય એટલે ઉપરથી આપણે લીલા મરચાં અને કોથમીર નાખી દઈશું અને તે પણ મિક્સ કરી લઈશું. આ પપૈયાનો કાચો સંભારો છે, જેમાં ખાંડનો ઉપયોગ કરવાનો નથી હોતો. આ સંભારો તીખો જ બનાવવાનો હોય છે. તેમ છતાં જો તમને આમાં ગળપડ પસંદ હોય તો તમે થોડો ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. બરાબર મિક્સ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે આપણો બીજો પણ સંભારો એકદમ બનીને તૈયાર છે. તો બંને સંભારા ખૂબ જ ટેસ્ટી અને સરસ બન્યા છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.